બનાસકાંઠામાં અમીરગઢના કાકવાડામાં પુલ વગર લોકોને હાલાકી પડી રહી છે। લોકો બનાસ નદીમાં થઈને રસ્તા પાર કરવા મજબૂર બન્યા છે। નાના ભૂલકાઓ પણ નદીમાં ચાલીને બીજા છેડે જાય છે। નાના બાળકો જીવના જોખમે શાળાએ ભણવા માટે જાય છે। વર્ષોથી કરાતી પુલ બનાવવાની માંગ હજુ પણ અધૂરી છે, એટલે તેમના સપના હજુ પણ અધૂરા છે। છાતી સમા પાણીમાં ચાલીને બાળકો રસ્તો પાર કરે છે। અનેક રજૂઆતો બાદ પણ આ પુલ બનાવાઈ રહ્યો નથી। પુલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી, પરંતુ તેમની વાત સાંભળવા માટે, અહીંના લોકોની વાત સાંભળવા માટે ન કોઈ અધિકારીના કાન સરવા છે, ન તો કોઈ નેતાઓના કાન સરવા છે। માત્ર વાયદાઓ કરવામાં આવે છે આ લોકોને ચૂંટણી આવે ત્યારે, અને વાયદાનો વેપાર થાય છે, પરંતુ તે હકીકતમાં સામે આવતું નથી। કારણ કે આ નાના બાળકો કેટલી મહેનત કરીને શાળાએ જાય છે, આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। અને આપણી ગુજરાતના આ બાળકો આટલી મહેનત કરીને ભણી રહ્યા છે। તેઓની માગણી એટલી જ છે કે એક પુલ બને। તેઓની માગણી એ પણ નથી કે તેમને ઘણી બધી સારી સુવિધા મળે, પરંતુ એક પુલ બને તો તેમને આ રીતે જીવના જોખમે નદી પાર ન કરવી પડે। આ વિદ્યાર્થીઓના જીવ જશે તો કયા અધિકારીઓ જેલમાં જશે, તે પણ એક સવાલ સૌથી મોટો છે। તો ધારાસભ્ય કાંતિ ખરાડ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કાંતિભાઈ, આપનું સ્વાગત છે ઝી24 કલાકમાં। કાંતિભાઈ, જે રીતે આ જે નાના બાળકો છે તેઓ વર્ષોથી આ રીતે જ નદી પાર કરી રહ્યા છે જીવના જોખમે, આ બાળકોના જીવ જાય આ નદીમાં તો એના માટે જવાબદાર આપણે કોને ગણી શકીએ? વહીવટી તંત્ર અને સરકાર પોતે જવાબદાર ગણાય કે આ જે પુલિયું જે મંજૂર થયેલું છે, ભાજપના આગેવાનો આવીને ખાતમુહૂર્ત 2 વખત ખાતમુહૂર્ત કરી ચૂક્યા છે। 2 વર્ષથી ત્યાંના નાના ભૂલકાઓ, બાળ બચ્ચાઓ શાળાઓ જવા માટે મુશ્કેલી ભોગવતા હોય છે। પણ આમાં સૌથી પહેલા વહીવટી તંત્ર અને સરકારની ઢીલી નીતિના લીધે આજ તારીખ સુધી કામ ચાલુ કરવામાં નથી આવ્યો। તો પૂર્ણ ક્યારે કરશે? પૂર્ણ ના થાય ત્યાં સુધી ત્યાંની લોકોને અને જનતાને એટલી મુશ્કેલી છે। જે વિસ્તારના ધારાસભ્ય તરીકે મેં પણ રજૂઆત ઘણી વખતે કરી છે, પણ સરવાળે સરકારની મોટી એ વિસ્તારની અને અખાડા કોમ કરીને બેઠી છે, કામ કરવા ના કરવા આટલી રજૂઆત કરવા છતાં પણ ગમે તે વિસ્તારને જનતાને આડોટાઈ કરીને હેરાન કરવાનું એક પેતરું આ સરકારે ગોઠવ્યું છે। એટલે જવાબદાર સરકાર જ ગણાય। જ્યાં સુધી આ પૂર્ણ વહેલી તકે ચાલુ ના કરે, પૂર્ણ ના કરે ત્યાં સુધી લોકો તો મુશ્કેલી ભોગવે જ છે, પણ જવાબદાર સરકાર છે। જી જી કાંતિભાઈ, આપણે ઘણી બધી જાહેરાતોમાં જોયું છે કે ગુજરાત ભણશે, આગળ ભણશે અને ગુજરાતના બાળકો ભણશે। આ રીતે ગુજરાતના બાળકો ભણે તો એ બચારા આગળ ક્યાં જાય? કારણ કે તેઓ તો પોતાના જીવના જોખમે જઈ રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે જે વાયદાઓનો વેપાર થાય છે, દરેક ચૂંટણીમાં વાયદાઓનો વેપાર થાય છે, ને આ અહીંના લોકો એ વાયદાઓના કારણે ઉલ્લુ બની જાય છે। મત તો આપે જ છે અહીંના લોકો, એવું નથી કે અહીંના લોકો મત આપવા નથી જતા, પરંતુ તેમનું સાંભળનાર જ કોઈ નથી। અને સૌથી મહત્વની વાત એ છે કે વિપક્ષ તરફથી પણ સરકાર સામે રજૂઆત કરનાર પણ કોઈ નથી। મેં પોતે તેના સ્થાનિક ધારાસભ્ય તરીકે લેખિતમાં પણ આપ્યું છે, રજૂઆતો પણ કરવામાં, એટલે તમારી વાત પણ સાંભળવામાં નથી આવતી, એવું જ થયું ને? તોય છતાં સરકાર, મેં અગાઉ કીધું એ તે જાણી જોઈને લોકોને હેરાન કરવા માટે સરકાર ક્યારે બાંધા પૂરવામાં પાછી ક્યારે રહી? સરકાર ક્યારે જાહેરાત કરવા માટે પાછી ક્યારે રહી? પણ એ જાહેરાત કરવા પૂરતે જ મેળાવડા કરવા માટે, લોકોને ભરવામાં પણ લોકો સરવાળે લોકોને કામ કરવા માટે નિષ્ક્રિય છે, એ દેખાઈ ગયું છે। આટલી રજૂઆત કરવા છતાં એનો ભોગ અત્યારે ત્યાંના સ્થાનિક લોકો બની રહ્યા છે અને જવાબદાર સરકાર છે। જી 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 કાંતિભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આ બાબતે ઝી24 કલાક સવાલ પૂછી રહ્યું છે, કાકવાડા ગામ પાસે ક્યારે બ્રિજ બનશે? આટલા વર્ષોથી કેમ ધ્યાને નથી લેવાતી આ રજૂઆત? શું ધ્યાને લેવી નથી રજૂઆત? ક્યાં સુધી બાળકો જીવના જોખમે શાળાએ જશે? આ બાળકોના જીવ જાય તો જવાબદાર કોણ? કોઈ જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ? કેટલા અધિકારીઓને જેલમાં નાખવામાં આવશે, કાં તો કયા નેતાઓને જેલમાં નાખવામાં આવશે? શું લોકોની હાલાકી તંત્રને નથી દેખાતી? તંત્રની આંખો ફૂટી ગઈ છે કે તેમને આ દ્રશ્યો નથી દેખાતા? કાકવાડા ગામ પાસે બ્રિજ ક્યારે બનશે? આ સવાલ ઝી24 કલાક પૂછી રહ્યો છે। આનો જવાબ તંત્ર કે સરકાર ક્યારે આપશે તે સૌથી મોટી વાત છે, કારણ કે આટલા નાના ભૂલકાઓ નદી પાર કરીને જ્યારે તેમને શાળાએ જવું પડતું હોય ત્યારે આ રીતે ગુજરાત કેવી રીતે આગળ વધશે?